જામનગર જિલ્લા પંચાયતની ચોથી ખાસ સામાન્ય સભા યોજાશે। જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં બિનખેતી આકાર ઉપર દાખલ કરવા મામલે તેમજ 16મા નાણાં પંચ 2026-27નું આયોજન તેમજ 15મા નાણાં પંચમાં બચત અને વ્યાજની રકમનું સુધારણ આયોજન। 15મા નાણાં પંચમાં મંજૂર થયેલ કામોમાં ફેરફાર અને રોયલ્ટી ના મંજૂર થયેલ કામ ફેરફાર તેમજ સ્ટેમ્પ ડ્યુટીના મંજૂર થયેલ કામ ફેરફાર બાબતે ચર્ચા કરવામાં આવેલ। 2,94,428 નું લઈ શકીએ છીએ અને સભ્યો દ્વારા હાલ સૂચવેલા જે કામો અવસાન થયું ત્યાર પછી અસહાય ગામનો જામનગર તાલુકાનો પ્રશ્ન આવ્યો તો કંઈક નેગેટિવ આવ્યો, પણ એના માટે આપણે શું શું તકેદારી અટકાવવા માટેના પગલાં લીધા? એના માટે આપણે આઉટડોર અને ઇન્ડોર બંને એક્ટિવિટી કરીએ છીએ। બહાર આપણે ઇમારતોના છંટકાવ કરીએ છીએ। દરેક ગામમાં છંટકાવ, દરેક ઘરમાં છંટકાવ નહીં થાય। જે કાચા મકાન છે કાં તો ઈંટના છે, આમાં પ્લાસ્ટર નથી બહાર ત્યાં છંટકાવ મીટિંગ કરો તો અને શું એક મીટિંગ કરો કે મારા ધ્યાન મુજબ હું અહીંયા સમય આપું છું, પણ પંચાયતની વધારે વસ્તીવાળા લગભગ કોઈ ગામમાં એવા નથી કે જ્યાં એક જ સત્સંગ હશે। જેવા આગળ વધારે વસ્તી હશે તો 2 સત્સંગ હશે। ગ્રાન્ટમાંથી એમ્બ્યુલન્સ લઈ દીધી અને સરકારની પાસે લઈ જાય તેવાનો મતલબ શું છે? લેખિત રજૂઆત કરો, અમે જવાબ કરી દઈશું અને ઉપર મોકલી દઈશું। લેખિતમાં સાહેબ અમને ખબર છે તમે પેન આપ્યા રાખો, અમે એમાં તમને પૂછવાના તો નથી। આપ બીજું તો શું કરી શકે? તમે લેખિત જાઓ એ કરશું બરોબર। તમારે 4 તારીખ જિલ્લાનો મતલબ પડ્યો 5 તારીખ તમારે લેખિત રજૂઆત લઈ લેવી પડે। નિયમ પ્રમાણે જાહેર આપી લેખિત આપી ફરજિયાત છે। અમે લેટ આવો તો વાત નહીં, ના લેટ આવે નથી, તમારે મને ખ્યાલ નથી। ગુજરાત પંચાયત તાલુકે વાંચી લો સાહેબ, મને ખ્યાલ હોવો જોઈએ। મને ખબર ક્યારે છે હાજી સાહેબ, એ બહાર બેસે છે છોકરાઓ, ચોમાસાનું વાતાવરણ છે, વરસાદી વાતાવરણ છે। માન્ય અધ્યક્ષ આપણા ધારાસભ્ય સાહેબ તમને પણ સૂચન કરું છું કે પોલીસ સ્ટેશનની બાજુમાં અને પોલીસ સ્ટેશનમાં મારી અટકાયત થઈ હતી ગયો તો મને સાહેબે કીધું કે આપણી સ્કૂલની છે શાળાની ત્યાં પાછળ બહુ પરિસ્થિતિ ખરાબ છે, 12 મીટર શાળા પડે છે। તમે ક્યારેક કોઈ જગ્યાએ ઓફિસમાં બેઠા બેઠા ખોટી કામગીરી ન કર્યા રાખો। ક્યારેક લોકો વચ્ચે જાઓ શાળાઓમાં, લોકોને ખબર પડે બધા બહાર બેસે છે છોકરાઓ, ચોમાસાનું વાતાવરણ છે, વરસાદી વાતાવરણ છે। માન્ય અધ્યક્ષ આપણા ધારાસભ્ય સાહેબ તમને પણ સૂચન કરું છું કે પોલીસ સ્ટેશનની બાજુમાં અને પોલીસ સ્ટેશનમાં મારી અટકાયત થઈ હતી ગયો તો મને સાહેબે કીધું કે આપણી સ્કૂલની છે શાળાની ત્યાં પાછળ બહુ પરિસ્થિતિ ખરાબ છે, 12 મીટર શાળા પડે છે। તમે ક્યારેક કોઈ જગ્યાએ ઓફિસમાં બેઠા બેઠા ખોટી કામગીરી ન કર્યા રાખો। ક્યારેક લોકો વચ્ચે જાઓ શાળાઓમાં, લોકોને ખબર પડે બધા। એમાં આપ સાહેબને ખ્યાલ છે, મેં અવારનવાર રજૂઆત કરી, લેબ મશીનનો કંઈક પ્રશ્ન છે, સોલ્વ બને શીખવાનું બે છે, એમાં લેબ મશીનનો પ્રશ્ન અવારનવાર મેં રજૂઆત કરી તમે હજી સોલ્વ થયો નથી તેના માટે। મશીન સર, મશીન હોય તો જ ટેસ્ટ થાય એવું નથી। મશીન ધારો કે એચબી કરે છે, એચબીના અલગથી પ્રકારના નથી થતા, ત્યાં 12,000 રૂપિયામાં થાય છે। લેખિતમાં મેડમે તમને મોકલેલું છે। નહીં સર, તમે સીબીસી મશીનની જે વાત કરો છો, સીબીસી મશીન એના અલાવા તમારી જો ગ્રીવેન્સીસ છે આ તમે કહો એવી રીતે તમે આક્ષેપ નથી लगाओ। आक्षेप नहीं लगाता हूँ मैं, ऐसी बात मत करना। आक्षेप नहीं लगाता हूँ, मेरे जो जहाँ पे देख के बोलता हूँ मैं इसको आक्षेप नहीं लगाता हूँ। आक्षेप इसलिए लगाता हूँ તમે એક કામ કરો, તમે લેખિતમાં દઈ દો, એના ખિલાફ કશું છે ના તો હું એના ખિલાફ ઇન્ક્વાયરી પણ ખોલી દઈશ। તમે કરી દો, લેખિત આપીશ, એમાં શું હા, કરી દો। છે? એટલે અમારે ક્યાંય જવાનું લોકો વચ્ચે કરવાનું નહીં સાહેબ। બધા સભ્યોને ખાસ નથી, ઘણી જગ્યાએ પ્રશ્નો બને છે, આ કોઈ મારા માટે નથી કરતો, આ પ્રશ્ન લોકો માટે નોટિફાઈડ નથી છે, એ સ્ટેટ હસ્તક છે। તમે સમજો, સ્ટેટ સિંચાઈ હસ્તક આવે, જિલ્લા પંચાયત હસ્તક નથી આવતું। જિલ્લા પંચાયત હસ્તક તળાવ જે આવતા હશે એમાં કોઈ થાંભલા નાખેલા હશે તો આપણે એને દૂર કરાવી દેશું। એ જિલ્લા પંચાયતની તળાવ છે તમારું? હા, તો જિલ્લા પંચાયત હસ્તક હશે તો આપણે આપીશું, બાકી બધી જગ્યાએ જિલ્લા પંચાયતની માલિકી નથી હોતી। નદીના મેં કેમાં આવે? સ્ટેટમાં એ જ કહું છું, જોવું પડે નોટિફાઈડ નથી છે કે નહીં, એનું ગેજેટ બહાર પાડેલું છે સરકારમાંથી કે આ માલિકી છે તો હું જળ સિંચન વિભાગ છે એના હસ્તકમાં આવશે। આ બધું જોઈને તપાસ કરી આરોગ્ય સમિતિ તરીકે હું સમિતિ ચેરમેન તરીકે એક વિભાગને જણાવવા માંગુ છું કે સૌપ્રથમ જામનગર જિલ્લાના તમામ તાલુકા આરોગ્ય કેન્દ્રમાં હાલમાં વસ્તીના પ્રમાણે મીટિંગ કરવું જરૂરી છે। જેથી વસ્તી વધારે હોય તો આરોગ્યની સુવિધાની જરૂરી હોય તો માટે સબ સેન્ટર નવા મંજૂર કરવા માટે કાર્યવાહી કરવામાં આવે અથવા પોતાના ગામના વિસ્તારમાં નજીકનું આરોગ્ય સારી સુવિધા મળે
એ માટે મેપિંગ કરવું જરૂર છે. બીજો મુદ્દો એ છે કે વરસાદી એક કિલો સાબુ એ ધારાસભ્યોની ગ્રાન્ટોમાંથી આવેલી છે. સાહેબ, મારો પ્રશ્ન તો સાંભળી લો. એ ધારાસભ્યોની ગ્રાન્ટોમાંથી જે એમ્બ્યુલન્સો આપેલી છે, માનો કે 3 વર્ષ તો અહીંયા સીએચસી સેન્ટરે ભરી હતી એમના ડીઝલ અમે નાખી દઈએ તો તમારા ડોક્ટર હલાવતા, પણ એ હતી એ લઈ લીધી. આવી તો સરકારના જે પોલિસી છે, પોલિસી મેકર છે, આમાં અમે શું કર્યું? પણ એમાં સાહેબ તમારો અભિપ્રાય કંઈક મોકલો કે આમ ના હોય મારા બાપા. આપણે કાંઈથી માંગે તો મોકલીએ. હે આપણે કોઈ અભિપ્રાય માંગે તો મોકલીએ. અરે તમારે મોકલી દેવો જોઈએ સાહેબ. આ છે ને સર્વાનુમતે છે એ બધું. આપણી બોડી બની હવે લેખિતમાં મેડમ લેખિતમાં જવાબ આપ્યો છે. તમારી પાસે જવાબ માંગ્યો છે. આ તો આપણો સમય બગાડવાની વાત છે. ભાઈ જેમ સુધી વાત સાચી છે. અત્યાર સુધીમાં 3 માસથી આપણે જિલ્લા પંચાયતની ચૂંટણી થઈ અને ચોથી ખાસ સામાન્ય સભા આવી. 4 સામાન્ય સભા બોલાવતી આવી રીતે આપણા ખોટા પ્રજાના પૈસાનો દુરુપયોગ કરી છે આવી રીતે. આગલા કામ હજી થયા નથી નાણાં પંચના એ કંઈ. 2024-25ની મારી રહેતી રોયલ્ટીના પ્રશ્નોની એક કામ ઊભી રહી હતી. 15માં નાણાં પંચના 2 કામ બાકી છે. અત્યારે આપ્યો છે પણ આવી રીતે તમે હજી આ 2 વર્ષના કામ નથી, 24-25ના કામ નથી, ત્યાં 25-26-27 લોકો આયોજન થઈ રહ્યું છે. મારું કહેવાની વાત છે. આજની સામાન્ય સભામાં 16મા નાણાં પંચનું આયોજન કરવામાં આવેલું છે જિલ્લા પંચાયત દ્વારા. એમાં કુલ કામો છે 82 લીધેલા. 5,70,50,000 રકમ છે. એમાં ટાઈટની ગ્રાન્ટની 34 કામ છે, અનટાઈટના 48 કામો છે, જેમની અમે મંજૂરી આપેલી છે આજની સામાન્ય સભામાં. બીજું પૂછવાનું હતું પરેશભાઈ હા કે આ વિપક્ષી સભ્યના પતિ હા એ આખી તમારી સભા હેન્ડલ કરી હતી, હા. એ લોકોએ એને મંજૂરી આપી હતી? અમે મેડમને સૂચવી દીધું હતું શું કીધું હતું મેડમને? તો કે ભાઈ આ એના ઘરના બોલે છે એના. મેડમ તમારું મહિનાની એવું ના, મેડમ તો મહિના એને જણાવ્યું હોત આવી રીતે કરાવી શકે એમ? આવી રીતે કાયદેસર ના પ્રશ્ન લઈ શકે નહીં. અને તમે પરમિટ ઇસ્યુ કરો છો? મહાનગરપાલિકામાં પરમિટ ઇસ્યુ કરે છે હા. અંદર બોર્ડમાં સગા સંબંધીને બેસવામાં. હા, તમે લોકો પરમિટ ઇસ્યુ કરો છો? પાસ પાસ નથી કરતા.